મૂળ બિહારનો સુંદર શર્મા બિલ્ડિંગમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ સુંદર વેસ વિસ્તારમાં આવેલી અવધ નામની સાઇટ પર કામ કરે છે અને પરિવાર સાથે ત્યાં જ રહે છે. પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી છે. સૌથી નાનો દીકરો બંટી છે, જે નજીકમાં આવેલ જૈન દેરાસર ખાતે અભ્યાસ કરવા જાય છે. શુક્રવારે સવારે બંટી અભ્યાસ માટે ગયો હતો. ત્યારબાદ ત્યાંથી રજા મળતા તમામ બાળકો મસ્તી કરી રહ્યા હતા. દરમિયાન બાજુમાં આવેલી રઘુવીર સિલ્વર સ્ટોન એપાર્ટમેન્ટ નામની બની રહેલી બિલ્ડિંગ ખાતે પહોંચ્યા હતા. બંટી દોડવા જતા બનાવવામાં આવેલી આડસ સાથે અથડાયા બાદ સંતુલન ગુમાવ્યું અને સીધો જ ગ્રાઉન્ડ ફ્લોરથી બેઝમેન્ટની લિફ્ટની વેલમાં પટકાયો હતો. બંટી પટકાયો હોવાની જાણ થતાં માતા અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી. 108 પહોંચી ત્યારે બાળકનો શ્વાસ બંધ હતો, જેથી તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવતા શ્વાસ શરૂ થઈ ગયો હતો. ત્યારબાદ તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 108ની ટીમ દ્વારા બાળકને સિવિલ હોસ્પિટલ લઈને પહોંચતા જ તરત જ દાખલ કરી દેવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક બાળકની સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે અને વધુ સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે બાળકને બહાર ઇન્જરી નથી, જોકે કાનમાંથી લોહી નીકળતું હોવાથી ઇન્ટરનલ ડેમેજ થયાનું માનવું છે.